રોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. આજે 7મી જુલાઈએ રવિવારે છોટાઉદેપુરમાં રણછોડરાય મંદિરેથી નીકળેલી ભવ્ય અલૌકિક 9મી રથયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રથને ખેંચવાનું સૌભાગ્ય છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના પરિવારને પ્રાપ્ત થયું હતું. આ રથયાત્રા નિયત સમયે લાઇબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિરથી નીકળી જૈન મંદિર, કાલિકા માતા મંદિર, સરદાર વલ્લભભાઈ ચોક, સરદાર બાગ, આંબેડકર ચોક, સ્ટેટ બેંક ક્લબ રોડ, સરકારી દવાખાના, પોસ્ટ ઓફિસ, નવાપુરા, પુરોહિતવાડા થઈ પરત રણછોડરાય મંદિરે આવી હતી. આ રથયાત્રામાં ઘોડા, બગ્ગી, ડીજે, બેન્ડ વાજા, ભજન મંડળીઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. રથયાત્રામાં અનેરા કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગર તાલુકાના સંતો, મહંતો, રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા, સાવરુભાઈ સંજયભાઈ સોની, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણભાઈ પરમાર તેમજ પોલીસ જવાનો અને રથયાત્રાના આયોજકો, નગર તાલુકાના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય જગન્નાથ. આજે ભગવાન જગન્નાથજીની 9મી અલૌકિક રથયાત્રા છોટાઉદેપુરમાંથી રણછોડરાય મંદિરથી પ્રસ્થાન થઈ છે. જેમાં લોકલાડીલા સંત જશુભાઈ રાઠવાએ રથને આગળ ધપાવી અને બાકીના છોટાઉદેપુર નગરના તમામ કાર્યકર્તાઓ આગળ વધી અને રથની વિધિ ચાલુ કરેલ છે.